હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે ખૂબ જ યમ્મી અને ડિલિશિયસ અને નાના બાળકોના ફેવરિટ એવા ટોમેટો પાસ્તાની રેસીપી શેર કરવા માંગુ છું. તો ચાલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 500 ગ્રામ પાસ્તા લઈ લીધા છે અને પાસ્તાને આપણે બોઇલ કરવાના છે, એટલે અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ઉકળી જાય એટલે તેની અંદર પાસ્તા એડ કરી દેવાના છે. પાસ્તા એડ કર્યા પછી તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે હવે આપણા પાણીમાં બોઇલ આવી ગયું છે. આ રીતે પાસ્તાને હલાવતા રહેવાનું છે, નહીં તો એ નીચે ચોંટી જશે. ત્યાર પછી આપણા પાસ્તા બફાય છે ત્યાર સુધી આપણે અહીંયા ટોમેટોની પ્યુરે કરી દઈએ. તો મેં એક મિક્સર જાર લઈ લીધું છે, તેની અંદર 4 સ્મોલ સાઇઝના ટામેટાં લઈ લીધા છે. તેની અંદર ગ્રીન ચીલી, જિંજર અને ગાર્લિક લઈ લીધું છે. ત્યાર પછી આ બધાને આપણે બરાબર ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો મેં ટોમેટોની પ્યુરી બરાબર ગ્રાઇન્ડ કરી દીધી છે. તમે જોઈ શકો છો આપણી ટોમેટો પ્યુરી રેડી છે. તો હવે આપણા આ બાજુ પાસ્તા ચડી ગયા છે કે નહીં તે આપણે જોઈ લઈએ. તો તમને હું બતાવું કે આપણે પાસ્તાને આ રીતે લઈએ અને ચમચીની હેલ્પથી આપણે જોઈએ તો પાસ્તા ઇઝીલી તૂટે છે. એનો મતલબ એવો છે કે આપણા પાસ્તા હવે ચડી ગયા છે. તો હવે પાસ્તાને આપણે પાણીમાંથી કાઢી નાખીએ. તમે જોઈ શકો છો મેં પાસ્તાને પાણીમાંથી કાઢી નાખ્યા છે. જેવું આપણે પાસ્તાને પાણીમાંથી કાઢીએ છીએ તેવું જ તેની ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું. ઠંડુ પાણી નાખવાથી પાસ્તાની જે કૂક થવાની પ્રોસેસ છે એ બંધ થઈ જશે. ત્યાર પછી તેની અંદર 2 ચમચી તેલ એડ કરું છું. તેલ એડ કર્યા પછી બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે. તેલ એડ કરવાથી પાસ્તા એકબીજાને ચોંટશે નહીં. તમે જોઈ શકો છો આ રીતે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. તો હવે પાસ્તા મિક્સ થઈ ગયા પછી આપણે પાસ્તા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં એક પેન લઈ લીધી છે, તેની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર મેં એક મોટી સાઇઝનો કાંદો લીધો હતો અને તેને આ રીતે ઊભી સ્લાઇસ કરી દીધી છે, તે મેં એડ કર્યું છે. અને હવે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેની સ્લાઇસીસને આ રીતે તબેથો મારીને આપણે છૂટી પાડવાની છે. આપનો કાંદો જ્યાર સુધી ગુલાબી રંગનો નહીં થાય ત્યાર સુધી જ એને સાતરવાનો છે. ત્યાર પછી આપણે જે પ્યુરે તૈયાર કરી હતી ટોમેટો પ્યુરે તે એડ કરવાની છે અને તેની ઉપર 1 ચમચી મીઠું એડ કરવાનું છે, જેથી આપના ટોમેટો પ્યુરી ફટાફટ ચડી જાય. તમે જોઈ શકો છો મીઠું એડ કર્યા પછી બરાબર આપણે તેને મિક્સ કરી દેવાનું છે. ટોમેટો પ્યુરી થોડીક ચડી જાય એટલે તેની અંદર મેં એક સ્મોલ સાઇઝના સિમલું લીધું હતું અને તેની પણ આ જ રીતે સ્લાઇસ કરી દીધી હતી, તે એડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો સિમલાને પણ આપણે વધારે ચડાવવાનું નથી. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, 1 ચમચીથી થોડુંક ઓછું ઓરેગાનો એડ કર્યો છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલો ટોમેટો સોસ એડ કર્યો છે અને ત્યાર પછી તેની અંદર 1 ચમચી ખાંડ એડ કર્યું છે, જેથી આપણા બધા મસાલા બેલેન્સ થઈ જશે. 2 ચમચી મેયોનીઝ એડ કર્યું છે અને 1 ચમચી જેટલો તંદૂરી મેયોનીઝ એડ કર્યું છે. તંદૂરી મેયોનીઝ નાખવું ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો, નહીં તો સ્કીપ કરી શકો છો. ત્યાર પછી આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી તેને આપણે 1 મિનિટ સુધી કૂક કરવાનું છે. 1 મિનિટ કૂક કર્યા પછી તેની અંદર આપણે જે પાસ્તા બોઇલ કર્યા હતા તે એની અંદર એડ કરવાના છે. તમે જોઈ શકો છો આપણા બધા પાસ્તા છૂટા છે, એક પણ પાસ્તો આપણો એકની ઉપર એક ચોંટી નથી ગયો. ત્યાર પછી આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. તેનો કલર પણ ખૂબ જ સરસ છે અને ખાવામાં તો ખૂબ જ યમ્મી છે. આપણા પાસ્તા હવે બનીને રેડી થઈ ગયા છે. જોતાં જ મોઢામાં પાણી આવે અને નાના છોકરાના તો ફેવરેટ હોય છે. જો તમે આ પાસ્તા બનાવશો તો બાળકો ખૂબ જ ખુશ થઈ જશે. મેં પાસ્તાને પ્લેટમાં કાઢી લીધા છે. તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવે અને ખાવાની ઈચ્છા થઈ જાય તેવા પાસ્તા બનીને રેડી થયા છે. તો તમને મારી આજની
પાસ્તાની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો. તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને શેર, લાઇક અને કમેન્ટ કરજો. અને તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.